અંબાજી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર ખાતે જુદી જુદી સેવાઓ ચાલી રહી છે. એમાં આપણે અન્ન ક્ષેત્ર જે છેલ્લા 22 જાન્યુઆરીથી આપણે સ્ટાર્ટ કર્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો ભોજન લે છે. આજે આપણે એક નવી વ્યવસ્થા શરૂ કરી રહ્યા છીએ. સેવાભાવી ભક્તો દ્વારા શ્રમદાનની જે સ્કીમ છે, શ્રમદાન કરવા માટે આવે અને માતાજીની સેવા કરે. એ માટે આજથી આપણે શરૂઆત કરી છે. આજે પૂર્ણિમાના પવિત્ર દિવસે અને આજે જય અંબે ગ્રુપ ઊંઝા દ્વારા એમના આશરે 40 જેટલા સ્વયંસેવકો ભાઈઓ બહેનો અત્રે આવ્યા છે. એ લોકો અંબાજી મંદિર ખાતે જુદી જુદી સેવાઓ જેવી કે ભોજનાલય ખાતે પીરસવાની સેવા, રસોડાને લગતી સેવા, મંદિરમાં અંદર ક્રાઉડ મેનેજમેન્ટની સેવા, પાણી કેન્દ્ર પાણીની જે પરબો છે ત્યાં પાણી આપવાની સેવા, છાસ કેન્દ્ર ઉપર છાસની સેવા, પગરખા કેન્દ્ર ઉપર, આમ વિવિધ જગ્યાએ તેઓ પોતાની શ્રમદાન કરી અને પોતાની કૃતિભક્તિ કરશે. આ શરૂઆતમાં આપણે બધી જ પૂનમો, આઠમ જે વધારે ભક્તોનો ધસારો જે દિવસે રહેતો હોય છે એ દિવસ માટે આપણે આ કરીશું. અને ત્યારબાદ જેમ જેમ ભક્તોનો પ્રતિસાદ મળતો જશે, અમારે ત્યાં આ સેવા માટેના નામ નોંધાતા જશે, તેમ સંખ્યા વધતી જશે, તેમ અમે એને વિસ્તારતા જઈશું. એટલે આપણા માધ્યમથી પણ હું મારી ભક્તોને એક ટેલ કરું છું કે તેઓ જો પોતાનું મહિને, 2 મહિને, 6 મહિને, વર્ષે 1-2 દિવસ પોતાનો અનુકૂળ સમય આપવા માગતા હોય તો મારી ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીમાં પોતાનું નામ નોંધાવે અને એમના ગ્રુપમાં સભ્યોની સંખ્યા નોંધાવે. તે પ્રમાણે અમે એમને સમય, તારીખ વગેરે આપીશું અને એમની સેવા લઈશું. જય અંબે. અંબાજી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર ખાતે જુદી જુદી સેવાઓ ચાલી રહી છે. એમાં આપણે અન્ન ક્ષેત્ર જે છેલ્લા 22 જાન્યુઆરીથી આપણે સ્ટાર્ટ કર્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો ભોજન લે છે. આજે આપણે એક નવી વ્યવસ્થા શરૂ કરી રહ્યા છીએ. સેવાભાવી ભક્તો દ્વારા શ્રમદાનની જે સ્કીમ છે, શ્રમદાન કરવા માટે આવે અને માતાજીની સેવા કરે. એ માટે આજથી આપણે શરૂઆત કરી છે. આજે પૂર્ણિમાના પવિત્ર દિવસે અને આજે જય અંબે ગ્રુપ ઊંઝા દ્વારા એમના આશરે 40 જેટલા સ્વયંસેવકો ભાઈઓ બહેનો અત્રે આવ્યા છે. એ લોકો અંબાજી મંદિર ખાતે જુદી જુદી સેવાઓ જેવી કે ભોજનાલય ખાતે